કિશોર કાકા, આપણે ઓફિસમાં જે પેલા ફોરેન ડેલિગેટ્સ આયા છે એમને એરપોર્ટ પર રિસીવ કરવા તમે ગયેલા? હા, મેં ગયેલો. ક્યાં વાત હે? બરાબર, બહુ મજા આવી. હે, શું થયું? હું ગાડીમાં એને લઈને આવતો હતો તો અમારા ડ્રાઈવરે કઈક ભોજપુરી સોંગ મૂક્યું. કયું? ઓહો લહેંગા ઉઠા દે રિમોટ સે. લહેંગા ઉઠા દે રિમોટ છે. હા, ત્યાં આ ફોરેન વાળાએ મને ભુરિયાએ મને પૂછ્યું કે આ શું કહેવા માંગે. મેં સમજાયું ને કે લહેંગા ઉઠા દે રિમોટ છે શું. પેલો તો જે ગૂંચવાયો એને તો એવું થઈ ગયું કે ટેકનોલોજીના બાબતમાં તો ઇન્ડિયા કેટલું આગળ છે. પછી એને લહેંગાનો ટોપિક કાઢ્યો કે આ તમે જે પહેર્યું છે લહેંગો છે એમ. મેં કીધું હા. પછી મને કે કેટલો વખત ચાલે. પછી મેં આખી આપણી હિન્દુસ્તાની આખી સિસ્ટમ સમજાવી. શું? મેં કીધું લહેંગો લે ને નવો એટલે લગભગ 1.5 વર્ષ પહેરે. પછી એ લહેંગો પછી એની વાઈફ થોડુંક આમ ઓલ્ટર કરી અને છોકરાના સાઈઝ ના બનાવે એટલે વર્ષ લગભગ એ ચાલે. પછી એ જ લહેંગાના તકિયાના કવર બને. એ કવર થોડા વખત ચાલ્યા પછી એ પાછું કચરા પોતામાં વપરાય કાપડ. પછી પેલો ભૂર્યો કે પછી શું કે પછી તમે ફેંકી દો. મેં કીધું ના, પછી 6 મહિના અમે એ કાપડ થી બૂટ સાફ કરીએ. એના 6 મહિના પછી એ કાપડના બાઇક સાફ થાય. પછી 6 મહિના પછી છોકરાઓ એને ગાંઠ મારીને બોલ બનાવે માલદાડી રમવા. પછી મેં કીધું એ કાપડને સહેજ કેરોસીન છાંટ્યા પછી ચૂલો હળગાવવા માટે કામ લાગે અને એ જે ચૂલાની રાખોડી થાય એનાથી પાછું વાસણ અજવાળાય. એની માને એને તો ગાડી ઉભી રાખીને કોલ્ડ ડ્રિંક લીધું. બોલ.